કેટલા દિવસથી તમે અહીંયા બધી વસ્તુ વેચવા બેસો છો? 5 દી થયા. પેલા રવિવાર થી આવ્યા કાલથી ચાલુ કર્યું છે 9 તારીખથી ચાલુ કર્યું. અને કેવો ચાલે છે ધંધો? હારો હાલે. ચાલે છે માહોલ મસ્ત નો છે મેડમ. અત્યારે મંદુ હાલે. હમણાં મંગળવાર થી ગરાગી લાગશે. આ તું શું કરસ? ડોક્ટર પટેલ. શું કેવું, રાજકોટના લોકો શું શું વધારે ખરીદી કરે? માસ્ક ખરીદે, ટોપી ખરીદે. આ બધી પછી વસ્તુ વેચાઈ જ જાય કે પછી પૈડી પણ રહે? થોડુંક વેચાઈ જાય ને થોડુંક પડવું રહે. ઘરમાં લઈને હાથથી નાખવું પડે. પછી તમે એનું શું કરો? એ પછી ઘર જમાઈ રાખવાનું. પછી આગલા વર્ષે વેચો? આગલા વર્ષે નવો માલ આવે, જૂનો માલ નહીં. એ સૌથી વધારે ગરાગી ક્યારે હોય? 12-13 તારીખે હોય છે. ઈ જમવાનું ને બધું કેવી રીતે કરો? જમવાનું કરે લઈ આવીએ. નાસ્તો કરી લઈએ અમે. સવારના વહેલા જમવાનું 5 વાગ્યામાં બનાવી નાખીએ. હા. બપોરે 2-2 વાગે જમી લઈએ. આ ધંધો ન હોય ત્યારે તમે શું કરો? અમે શાક બકાલાનો ધંધો, ફ્રૂટ નો ધંધો, હા. ભંગારનો ધંધો. હા. અને આ બધી વસ્તુ તમે ક્યાંથી લઈ આવો છો? હા, અમે બધી અમદાવાદ થી ભરી આવી હોલસેલ માંથી. તો જ્યારે પણ ઉત્તરાયણની ખરીદી કરવા આવો તો આ લોકો પાસે વસ્તુની ખરીદી જરૂરથી કરજો, કારણ કે આપણી લીધેલી વસ્તુથી એમનું ગુજરાન ચાલે છે.